નમસ્કાર મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છીએ વાડીએ અને વાડીએ બનાવવાની છે પંચરત્ન દાળ, બાજરાના રોટલા અને ફૂલ દેશી મોજ. એ જોવાને માટે આ વ્લોગની અંદર બન્યા રહેજો. વિડીયો બહુ મસ્ત બનવાનો છે, વાડીનો દેશી પ્રોગ્રામ. મિત્રો, આજે તમને બતાવવા જઈ રહ્યા છીએ એકદમ દેશી સ્વાદનો નજારો. આજે વાડીમાં બની રહી છે માટલામાં પંચરત્ન દાળ અને સાથે છે ગરમા ગરમ બાજરાના રોટલા. માટલામાં બનેલી દાળનો સ્વાદ કેવો હોય છે, ચાલો આજે આખી તૈયારીથી લઈને જમણવાર સુધીની મજા માણીએ. દોસ્તો, આજે વાડીમાં ખૂબ સરસ માહોલ છે અને દેશી વાતાવરણ સાથે ખાસ આ પ્રોગ્રામ. રસોઈની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સૌથી ખાસ વાત એ છે કે પંચરત્ન દાળ તૈયાર થવાની છે આ માટલામાં. હવે આવી ગઈ ખાસ વસ્તુ, આ પંચરત્ન દાળ. દાળ ધીમે ધીમે માટલામાં તૈયાર થઈ રહી છે અને બધું સલાડ એમનું પણ તૈયાર થાય છે. દોસ્તો, માટલામાં રાંધવાથી દાળને એક અલગ જ દેશી અંદાજ મળે છે અને તેથી સુગંધ પણ આખા વાતાવરણમાં ફેલાઈ રહે છે. હવે તેમાં મસાલાઓ, એનો વઘાર, મિત્રો સાથે આનંદ, કંઈક અલગ આની મજા છે. દોસ્તો, આ પંચરત્ન દાળ અને બાજરાનું જે કોમ્બિનેશન છે એ ગજબ છે. આ છે એ દાળ, એની અંદર આપણે એડ કરી રહ્યા છીએ. અને હવે દોસ્તો, આખરે એ ઘડી આવી ગઈ છે જેની આપણે રાહ જોઈ રહ્યા હતા કે તૈયાર થાય છે પંચરત્ન દાળ. અને બધા લોકો સૌના કામની અંદર વ્યસ્ત છે. નાઇટ વ્યૂ છે, રાતનું વાતાવરણ, વાડીનો પ્રોગ્રામ, એની મજા જ કંઈક અલગ છે. દોસ્તો, હવે એ ઘડી આવી ગઈ છે, પંચરત્ન દાળ છે એ તૈયાર થઈ ગઈ છે. અને હવે થાળીમાં ગરમા ગરમ પંચરત્ન દાળ અને ચોળેલો બાજરાનો રોટલો. વાહ, દાળનો સ્વાદ અને બાજરાના રોટલાનું કોમ્બિનેશન એકદમ જબરદસ્ત છે. તો મિત્રો, આજનો આ પંચરત્ન દાળ અને બાજરાના રોટલાનો દેશી જમણવાર ખરેખર યાદગાર રહ્યો. મળીશું ફરી એક નવા અને મસ્ત વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.